નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. આપની સાથે હું છું વત્સલ. અયોધ્યામાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. ભવ્ય મંદિરનો જે નજારો છે લોકોનું મન મોહી રહ્યો છે, કારણ કે તમામ લોકો રાહ જોઈ રહ્યા હતા આ ક્ષણની, આ અદ્ભુત ઘડીની, કે ક્યારે ક્ષણ આવશે, ક્યારે ઘડી આવશે. તમામ લોકોમાં એક ઉત્સુકતા પણ હતી કે ભગવાન રામનું જે ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે, મંદિર કેવું હશે, મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, મંદિરની રચના કેવી રીતે કરવામાં આવી રહી હશે, મંદિરની કોતરણી કેવી રીતે કરવામાં આવી હશે. મંદિરના આ દ્રશ્યો સામે આવ્યા છે. ઝી 24 કલાક આપને આ દ્રશ્યો બતાવી રહ્યું છે. મુખ્ય દ્વાર અમે તમને બતાવવા જઈ રહ્યા છે. આ મુખ્ય દ્વાર જે હાલ પ્રભુનો જે મુખ્ય દ્વાર છે તે બંધ થયો છે, પણ આ ત્રણ દ્વાર જે છે તે સોનાના ગોલ્ડ પ્લેટેડ બનાવવામાં આવ્યા છે. તેમાંનો એક દરવાજો અગર અમે તમને બતાવીએ તો હાલ તમે જે દરવાજો જોઈ રહ્યા છો તે મુખ્ય દ્વાર છે, હાલ બંધ છે. પણ બીજો દરવાજો અગર અમે તમને બતાવીએ તો તે પણ સોનાનો જ છે અને કેટલો ખૂબસૂરતીથી શણગારવામાં આવ્યો છે, કેટલો ખૂબસૂરતીથી મજબૂતીથી બનાવવામાં આવ્યો છે. તે ક્યાંક ને ક્યાંક હાથ લગાડતા તેની ભવ્યતા અને તેની સુંદરતા જે છે તે દેખાઈ રહી છે. જેમ કે અયોધ્યાના રાજા જે છે તે કહેવાતા હોય છે મહાબલી, બજરંગબલી. તો પ્રભુના દર્શન કરવાની પહેલાં તમે જોશો તો તેમના દ્વારના થાંભલા પર બજરંગબલીની તસવીર છે, બજરંગબલીની મૂર્તિ છે. કારણ કે અયોધ્યામાં કહેવાય છે કે અયોધ્યાના રાજાના દર્શન કરી જ્યાં સુધી તેની પાસેથી અનુમતિ નહીં લેવાય ત્યાં સુધી તમે રામલલ્લાના દર્શન નહીં કરી શકતા. જેથી આ તમે જોશો કે મંદિરના મેન દરવાજાને લાગીને જ બજરંગબલીની મૂર્તિ છે. જેથી અહીં પણ તમે અનુમતિ જે છે તે લઈ શકો છો અને ત્યારબાદ પ્રભુના દર્શન જે છે તે કરી શકો છો. રામ મંદિરથી કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે તેની ઝી મીડિયા. 550 વર્ષના સંઘર્ષ બાદ જ્યારે ભવ્ય રામ મંદિર બની ચૂક્યું છે અને તેમાં આજે પ્રભુ રામલલ્લા વિરાજી પણ ચૂક્યા છે, તો તેની એક્સક્લુઝિવ તસવીર ઝી 24 કલાક તમને હાલ બતાવવા જઈ રહ્યું છે. ગર્ભગૃહની અંદર ઝી 24 કલાક પહોંચી ચૂક્યું છે અને આ તસવીર તમે જોઈ રહ્યા છો. રામલલ્લાના દર્શન જે છે તે તમે કરી શકો છો. હાલ ભીડ જે લોકોનો જમાડો જે છે તે રામ મંદિરની અંદર, સ્થાનિકોનો જમાડો જે છે તે રામ મંદિરની અંદર મોટા પ્રમાણે જોવા મળે છે. જેથી અહીંયા એટલી છે કારણ કે 550 વર્ષના સંઘર્ષ બાદ પ્રભુની સ્થાપના જે છે તે તેમના આલિશાન મહેલમાં થઈ છે અને તેના જ કારણે આ પ્રથમ દિવસે આ જમાડો જે છે જોવા મળશે કે અહીંયા લોકો એક મોટી ઉત્સુકતા સાથે જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને આ પ્રભુ શ્રી રામના એક્સક્લુઝિવ દર્શન ઝી 24 કલાક પર અમે તમને હાલ કરાવી રહ્યા છે. અને આ તસવીર તમે રામ મંદિરના ગર્ભગૃહથી નિહાળી રહ્યા છો. ઝી 24 કલાક રામ મંદિરની અંદર પહોંચી ચૂક્યું છે અને આ તસવીર તમે જોશો તો તમામ લોકો જે છે તે આજે પ્રથમ દિવસે આવ્યા છે તો ફોનમાં આ તસવીર જે છે તે કેદ કરવા માગી રહ્યા છે અને તેના જ કારણે આ ભીડ જે છે તે ક્યાંક ને ક્યાંક વધતી જતી જઈ રહી છે અને આ વ્યવસ્થા જે છે તે રામ મંદિરની જોવા મળી રહી છે. અયોધ્યાથી કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે તેની ઝી મીડિયા. પ્રભુ શ્રી રામનું બાલ સ્વરૂપમાં ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ વિરાજમાન થઈ ચૂક્યા છે. મારી પાછળ તમે આ ભવ્ય રામ મંદિર જોઈ શકશો. હવે સવાલ ઊભો એ થાય છે કે આમ જન માટે આ મંદિર ક્યારે ખુલ્લું મૂકવામાં આવશે. એટલે કે હવે ઝી 24 કલાક તમને મંદિરની અંદરથી જ એક્સક્લુઝિવ બતાવવા જઈ રહ્યું છે કે 23મી જાન્યુઆરીથી આમ જનતા જે છે, આમ પબ્લિક જે છે તે આ ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરી શકશે. રામ મંદિરનો દર્શનનો સમય શું રહેશે? તો દર્શનનો સમય પણ તે પહેલાં જેવો જ રહેશે. જ્યારે તમે ટેન્ટમાં દર્શન કરવા, અગર તમે પહેલાં આવી ચૂક્યા છો અને ટેન્ટમાં તમે રામલલ્લાના દર્શન કર્યા છે તો એ જ સમય આધારિત તમે આ ભવ્ય મંદિરમાં પણ પ્રભુ શ્રી રામના બાળ સ્વરૂપ
ની સુંદર મૂર્તિના દર્શન જે છે તે કરી શકશો. તે સમય શું રહેશે? રામ મંદિરનો સમય સવારે 7 થી બપોરે 11:30 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી રામ ભક્તો માટે આ ભવ્ય મંદિર જે છે તે 23મી જાન્યુઆરી સવારે 7 વાગ્યાથી ખુલ્લું રહેશે. ફક્ત 7 થી 7નો સમય રહેશે. ફક્ત બપોરે 2.5 કલાક માટે ભોગ અને વિશ્રામ માટે આ મંદિર જે છે તે બંધ કરવામાં આવશે. તેના સિવાય સવારે 7 થી 11:30 અને બપોરે 2 થી સાંજે 7 વાગ્યા સુધી આ ભવ્ય મંદિરમાં તમે પ્રભુના દર્શન કરી શકશો. અયોધ્યાથી કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે તેનું